રાપર પોલીસ સ્ટેશનમાં જનવરી માસના પ્રથમ સપ્તાહમાં એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં બીએનએસની કલમ 64 અને 137 અને પોક્સોની કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં જે એક સગીર બાળકી હતી 15 વર્ષની, એમને સાથે દુષ્કર્મ આચરેલું અને જે બનાવ બનેલું હતું એ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદ નોંધાઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલીન પીઆઈ જેબી બોબડિયા દ્વારા આ કેસની 12 દિવસના અંદર ચાર્જશીટ કરવામાં આવેલી. પછી નામદાર કોર્ટના સંકલનમાં રહીને સરકારી વકીલ શ્રી ડીએસ જાડેજા, પીઆઈ શ્રી જેબી બોબડિયા, જે ઓવરઓલ કેસની ગંભીરતા હતી એમને ધ્યાનમાં રાખીને અને નામદાર કોર્ટના સંકલનમાં રહીને આ આખા કેસની નામદાર કોર્ટ દ્વારા 99 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવેલ અને આજે આ કેસમાં જે આરોપી છે, જેમનું નામ શિવા મોહન કોળી છે, એમને 20 વર્ષની સજા જે છે નામદાર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે અને આ કેસનું જે છે ઓવરઓલ ચુકાદો આજે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે.